હવામાન વિભાગની આગાહીના પગલે રાજકોટ સહિત અનેક જિલ્લાઓમાં જે વરસાદી માહોલ ધમધમાટ જામ્યો છે, ત્યારે રાજકોટમાં 2 થી 2.5 ઇંચ વરસાદ નોંધાયો છે, ત્યારે ગોંડલમાં 4.5 ઇંચ વરસાદ, જેતપુરમાં 6.5 ઇંચ વરસાદ, વીરપુરમાં 7.5 ઇંચ વરસાદ, જામકડોળામાં 8 ઇંચ, લોધિકામાં 4 ઇંચ, જસદણમાં 2 ઇંચ, ધોરાજીમાં 2 ઇંચ, કોટણા સાંગાણીમાં 3 ઇંચ। જે વાત કરવામાં આવે તો રાજકોટ સહિત અલગ અલગ જિલ્લાઓમાં જે છે તે વરસાદ વધુ નોંધાયો છે, તેને લઈને આજુબાજુના ગામડાઓને પણ એલર્ટ કરવામાં આવ્યા છે। તેમાં હાજી ડેમ 2ના જે કહી શકાય કે દરવાજા છે તે ખોલવામાં આવી રહ્યા છે અને ત્યારબાદ લોકોને પણ એલર્ટ કરવામાં આવી રહ્યા છે। અને હાલ જે વરસાદી માહોલ જે રાજકોટમાં ધીમી ધારે વરસાદ જામ્યો છે, હાલ મોડી રાત્રેથી 2 થી 2.5 ઇંચ વરસાદ નોંધાતા આજ વહેલી સવારથી પણ ધીમી ધારે વરસાદ શરૂ જ છે અને આગામી દિવસોમાં હવામાન વિભાગની આગાહીના પગલે રાજકોટમાં વધુ વરસાદ નોંધાય તેવી શક્યતાઓ પણ જોવા મળી રહી છે। કેમેરામેન ગૌતમ લશ્કરી સાથે મિત ભટ્ટી, ચાંદની ન્યૂઝ, રાજકોટ।